નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રમીલાનું રખડેલું લગ્ન જીવન બનેલ સત્ય ઘટના વિશે। મિત્રો, આ એક સત્ય ઘટના છે। સમાજના દરેક માતા પિતાએ અને પોતાના સંતાનોએ આ સત્ય ઘટનાને જરૂરથી સાંભળવી જોઈએ। શહેરમાં રહેનાર એક ટિપિકલ મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મેલી રમીલા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી। ઘરમાં મા બાપ અને એક ભાઈ હતો। મા બાપ નોકરી કરવાવાળા। મોટો ભાઈ બીકોમ થઈ કોઓપરેટિવ બેંકમાં નોકરીએ લાગ્યો। રમીલા બહુ હોશિયાર એટલે તે કોમ્પ્યુટર એન્જિનિયર થઈ। કેમ્પ ઇન્ટરવ્યૂમાં જ તેને 7 લાખના પેકેજવાળી નોકરી મળી ગઈ। ઉંમરના 22 વર્ષમાં જ તેનો જોબ શરૂ થયો। એના મા બાપ તથા ભાઈના પગારનો સરવાળો કરીએ તો પણ એટલો નહોતો, એટલે રમીલાના અરમાનો 7મા આસમાને હતા। હવે રમીલા માટે વર શોધવાનું શરૂ થયું। છોકરો વિભક્ત કુટુંબમાંનો હોવો જોઈએ। છોકરો એન્જિનિયર હોવો જોઈએ, એ પણ આઈટી અથવા સોફ્ટવેર એન્જિનિયર હોવો જોઈએ એવું નક્કી થયું। છોકરાના મા બાપ સાથે ન રહેવું આવી છૂપી શરત તો મનમાં હતી જ। આવી શરતોની વચ્ચે શરૂઆતમાં જ એક સારું માગું એના માટે આવ્યું અને તે પણ તેમની શરતોમાં શિફ્ટ બેસવાવાળું હતું। છોકરો એકનો એક હતો, એન્જિનિયર હતો, 10 લાખનો પેકેજ હતો, દેખાવડો હતો, રૂઆબદાર અને વેલ સેટલડ હતો। એમના મા બાપ તેના ગામે જ રહેતા હતા। ઘણી બધી ખેતીવાડી હતી, કોઈ પ્રકારે અડચણ નહોતી, પરંતુ છોકરાની ઉંમર 28 વર્ષની અને છોકરીની ઉંમર 23 વર્ષની। બંને વચ્ચે 5 વર્ષનું અંતર હતું। રમીલાની માને આ ઉંમરનો તફાવત વધારે લાગ્યો। એમના મતે છોકરા અને છોકરીમાં 2 થી 3 વર્ષ કરતાં વધારે અંતર ન હોવું જોઈએ। આ કારણે છોકરીની માએ વિચાર કર્યો કે રમીલાનો પગાર સારો છે, એટલે હજી ઘણા સારામાં સારા માગા આવતા રહેશે એવો વિચાર કરીને છોકરીવાળાએ છોકરાને નકાર આપ્યો। શરૂઆતમાં જ આવું સારું સ્થળ સામે થઈને આવ્યું અને આગળ ભરપૂર ચોઈસ મળશે એવી અપેક્ષા રાખીને, તેમજ છોકરીનો પગાર પણ સારો છે, એટલે છોકરો પણ છોકરી કરતાં વધારે પગારવાળો હોવો જોઈએ એવું એની માને લાગવા લાગ્યું। સમય જતાં છોકરીનો પગાર વધતો ગયો, એટલે છોકરીની માતાની અપેક્ષાઓ પણ વધતી જ ગઈ। હવે છોકરો ME જોઈએ, MTech જોઈએ અથવા PhD જોઈએ એવી અપેક્ષાઓ સાથેની શરતો શરૂ થઈ। પરંતુ અડચણ એવી હતી કે હવે આ કેટેગરીના છોકરાઓ ઉંમરથી વધારે જ હોય છે। એમને ચશ્મા લાગેલા હોય, ટક્કલ પડી હોય અને આ હિસાબે એમની અપેક્ષા પ્રમાણે છોકરો એમની શરતોમાં બેસતો ન હોય। જે છોકરો રમીલાને પસંદ પડે એ છોકરાને રમીલા પસંદ ન પડે, જે છોકરાને રમીલા પસંદ પડે તે છોકરો રમીલાને પસંદ ન પડે, એવી રીતે રમત ચાલુ થઈ હતી। જોતજોતામાં આ રમતમાં 4-5 વર્ષો નીકળી ગયા। હવે રમીલાની ઉંમર વધતી ચાલી હતી। એ હિસાબે હવે છોકરીના મા બાપે થોડું કોમ્પ્રોમાઇઝ કરવાનું રાખ્યું। હવે છોકરો BE હશે તો પણ ચાલશે એવી શરત રાખવામાં આવી। પરંતુ હવે રમીલાનો પગાર આ 5-6 વર્ષના ગાળામાં વધતો ગયો અને જે છોકરો જોવામાં આવતો એનું પેકેજ ઓછું રહેતું અને એ હિસાબે રમીલાની માને આવી શરતો મંજૂર નહોતી। સામે ચાલીને એક છોકરાનું માગું રમીલા માટે આવ્યું। તે રમીલા કરતાં વધારે કામમાં તો હતો, પરંતુ
છોકરો બિઝનેસ કરતો હતો તથા સંયુક્ત પરિવારથી હતો અને રમીલા કરતાં વધારે કમનાર હતો. પણ છોકરો બિઝનેસ કરે છે અને સંયુક્ત પરિવારના હિસાબે તેના મા બાપની અને અન્ય લોકોની અડચણ ન જોઈએ એવો સુપ્ત હેતુ મનમાં હોવાથી નોકરીવાળો જ જોઈએ એવું કહીને છોકરાને નકાર દેવામાં આવ્યો. હવે છોકરીની ઉંમર 29 વર્ષની થઈ અને એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. રમીલાના ભાઈના લગ્ન થયા અને રમીલાને પણ કંપનીએ 6 મહિના પ્રોજેક્ટ માટે અમેરિકા મોકલી આપી. પાછું આવ્યા પછી ન કહો તોય પરદેશ ગમન તથા ઊંચા પગારના કારણે આવેલ હુંપણું આ કારણે નણંદ ભોજાઈમાં કંકાસ વધવાથી રમીલા પાછી અમુક વર્ષો માટે વિદેશ ચાલી ગઈ. હજી અમુક વર્ષો નીકળી ગયા. હવે રમીલાની ઉંમર 33 વર્ષની થઈ અને એ પ્રૌઢ દેખાવા લાગી. વર શોધવાનું કામ તો ચાલુ જ હતું. હવે સમસ્યા એવી હતી કે 35-36 વર્ષની ઉંમરના છોકરાઓ ડિવોર્સ લીધેલા હોય છે. કોઈ પણ એકાદો પ્રોબ્લેમ હોય અથવા કોઈ વ્યસનવાળો હોય. શરતો અમુક હદે શિથિલ થવા લાગી. હવે કોઈ પણ છોકરો BE કરતાં MSc હશે તો પણ ચાલશે અને પગાર પણ ઓછો હશે તો પણ ચાલશે. એવી રીતે શરતો શિથિલ અથવા એવી કરવામાં આવી છતાં કોઈ મેળ બેસતો ન હતો. હવે છોકરીના મા બાપે જ્યોતિષીઓના ઉંબરા ઘસવાની શરૂઆત કરી દીધી. ભરપૂર પૈસો ખર્ચ કરી પ્રખ્યાત જ્યોતિષીઓને પત્રિકાઓ બતાવવામાં આવી. પ્રત્યેક જ્યોતિષીએ ઉપાયમાં શાંતિપાઠ અને રત્નો વાપરવાના ઉપાયો બતાવ્યા. તે પણ પૂરા થયા છતાં કોઈ ઈલાજ લાગુ ન પડ્યો. હવે રમીલાના મા બાપે તેને લવ મેરેજ કરવાનું સ્વતંત્ર આપ્યું. પણ રમીલામાં એટલી હિંમત નહોતી. હજી પણ રમીલા માટે વર શોધવાનું ચાલુ હતું. હવે રમીલાની ઉંમર 40 વટાવી ચૂકી હતી. તેની પાસે પોતાનું સુંદર ઘર હતું, ગાડી હતી, ભરપૂર બેંક બેલેન્સ હતી. પણ આયુષ્ય વેડફાઈ ગયું અને કાળજી કરનારું કોઈ સાથે ન હતું. હવે રમીલાના મા બાપ પણ ઉંમરના હિસાબે થાકવા લાગ્યા હતા. છોકરીના સંસારમાં સાસુ સસરા ન જોઈએ એવું કહેવાવાળાને તેની વહુ જ સંભાળ લેતી હતી. હવે રમીલા એકલી પડી ગઈ. અહીં કોની ભૂલ થઈ? રમીલાની, રમીલાના બાપની કે પછી રમીલાના માની? અપેક્ષા અને શરતોની આ રમત અત્યારે અનેક રમીલાઓના જીવનમાં ચાલુ છે અને ઉચ્ચ શિક્ષિત કુટુંબમાં આવી બહેનોની સંખ્યાઓ વધતી જાય છે. જેમના કુટુંબમાં છોકરીઓ છે તેમણે એ ધ્યાનમાં લેવું જોઈએ કે આપણે છોકરીને આખું આયુષ્ય સંભાળી નહીં શકીએ. તેને કોઈનો પણ આધાર ન હોય એવી પરિસ્થિતિમાં મા બાપ આજીવન એને સંભાળી નહીં શકે. એટલે યોગ્ય ઉંમર થતાં છોકરીના લગ્ન થવા જરૂરી છે. જો તમે સંબંધો માટે શરતોને વધારે મહત્ત્વ આપો છો તો સમય પસાર થવા સાથે તમારા વિકલ્પો ઘટી જાય છે. જેમ જેમ કારકિર્દી ઊંચી જતી જાય તેમ અપેક્ષાઓ પણ ઊંચી જતી જાય છે. પણ સંબંધો માટેનું યોગ્ય સમયબિંદુ ચૂકી જવું એક એવી એકલતાની યાત્રાનું કારણ બની જાય છે. આજની હાઈ પેકેજ, હાઈ અપેક્ષા, હાઈ ઈગો ની દોરીએ ઘણી છોકરીઓ જીવનભર લગ્નના સાચા અર્થની રાહ જોઈને બેસી રહે છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો.
થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.